આગળનો બીજો પ્રશ્ન પૂછેલો છે કે ભારતની અંદર આજે 15મું ફાઇનાન્સ કમિશન નાણાં આયોગ જે બનાવેલું હતું એણે હોરિઝોન્ટલ ટેક્સ ડિવોલ્યુશન કરેલું છે, કરનું જે વિતરણ કરેલું છે હોરિઝોન્ટલ, તો એ કયા ક્રાઇટેરિયાના આધારે કરેલું છે, કઈ વસ્તુને ધ્યાને લીધેલું છે? ઇન્કમ ડિસ્ટન્સ, આવકનું અંતરને ધ્યાને લીધેલું છે, તો કે હા લીધેલું છે. ડેમોગ્રાફિક પરફોર્મન્સ એટલે કે વસ્તીની દ્રષ્ટિએ કેવું કામકાજ કરે છે એને ધ્યાને લીધેલું છે, તો કે હા કરેલું છે. સ્ટેબલ ગવર્મેન્ટને ધ્યાન લીધેલું છે, તો કે ના એને કાંઈ ધ્યાને લીધેલું નથી. ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી, જંગલ અને પર્યાવરણને ધ્યાને લીધેલું છે, તો કે હા એને ધ્યાને લીધેલું છે. ટેક્સ રિપોર્ટને ધ્યાને લીધેલું છે, તો કે હા એને પણ ધ્યાને લીધેલું છે. ખાલી 4 નહીં, ખાલી આ 3 જે છે એ નહીં આવે, બાકી બધા જવાબ આવશે. અહીંયા તમે જે છે એ જોઈ શકો છો. એક મિનિટ, આજે 14મું અને 15મું ફાઇનાન્સ કમિશન જે છે, 14મું જે છે 14મું ફાઇનાન્સ કમિશન એ 2015 થી 2020 માટે હતું. 15મું જે છે એ 2020-21 માટે હતું અને 15મું ફરીથી એ 21 થી 26 માટે પણ હતું. તો કઈ વસ્તુને ધ્યાને લીધેલું છે એ બધું તમે જોઈ શકો છો. જે આ 14મું હતું ને એણે 1971ની વસ્તીને ધ્યાને લીધેલું હતું, જ્યારે 15મું જે છે 15મું એણે 2011ની વસ્તીને ધ્યાને લીધેલું છે. બીજી વાર આવું વિધાન જે છે એ પણ પૂછાઈ જશે. 2000 આજે 15મા ફાઇનાન્સ કમિશનમાં 2011ની વસ્તી જે છે એને ધ્યાને લેવામાં આવેલું હતું. પછી બીજો એરિયા વિસ્તાર, પછી ફોરેસ્ટ કવર, ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી, ઇન્કમ ડિસ્ટન્સ, ટેક્સ એન્ડ ફિસ્કલ રિપોર્ટ ને ડેમોગ્રાફિક પરફોર્મન્સ, આ બધું જે છે એ એને ધ્યાને લીધેલું છે. આની ઉપર ઓલરેડી મેં એક ડેડિકેટેડ વિડીયો જે છે એ પણ બનાવેલો છે, એટલે તમને ખ્યાલ આવી જાય કે બધી વસ્તુ શું છે. એ વિડીયો તમે જોઈ લેજો.